તો હવે વાત અનોખી જ રામકથાની મોરારી બાપુની રેલથી રામકથાના ચોથા દિવસની। રેલથી રામયાત્રાનો ચોથો દિવસ એટલે કર્ણાટકના રામદુર્ગ જિલ્લાનો શબરી આશ્રમનો મહત્વનો પડાવ। અહીં શબરીને શ્રીરામના દર્શન અને નવધા ભક્તિની પ્રાપ્તિ થઈ હતી। મોરારી બાપુએ નવધા ભક્તિની સાથોસાથ જીવનમાં ધીરજ અને પ્રભુ પર અતૂટ વિશ્વાસનો મહિમા સમજાવ્યો હતો। રેલથી રામકથાનો આ છે ચોથો પડાવ જે કર્ણાટકના રામદુર્ગમાં પહોંચી ચૂક્યો છે શબરીધામ। અને આપ મારી પાછળ જે જોઈ રહ્યા છો એ છે અહીં મહાન રથ કે જેની અંદર અહીં શબરી જયંતિ પર ફેબ્રુઆરી માસની અંદર રથની અંદર ભગવાન રામને આરૂઢ કરીને લઈ જવામાં આવે છે। અને આપ જુઓ કે અહીં રામકથાનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં મોટી સંખ્યાની અંદર લોકો પણ અહીં આવ્યા છે। અને અહીં મોરારી બાપુએ આ રામ વનવાસના રૂટ પર શબરી આશ્રમ પર આ રામકથાનું આયોજન કર્યું છે। અને આ રામકથાની અંદર મોટી સંખ્યામાં ભક્તો અહીં આવ્યા છે। કહેવાય છે કે અહીં શબરીએ અનેક વર્ષો સુધી ભગવાન રામના આગમનની રાહ જોઈ હતી અને એ રાહમાં આખરે ફળી હતી કે જ્યારે ભગવાન રામ અહીં આવ્યા અને સૌ કોઈ દ્રષ્ટિએ જોવા જઈએ તો અહીં તેમને ભગવાન રામના દર્શન થયા, નવધા ભક્તિના જ્ઞાનની પ્રાપ્તિ થઈ અને એ જ પ્રાપ્તિ અર્થે અહીં તમામ શ્રોતીજાનો પણ આવ્યા છે। જયેશ પારકર, પ્રેમથી રામકથા। જો કે અહીં કથામાં સૌથી મહત્વની બાબત રહી હતી કે લોકો મન મૂકીને ઝૂમી ઉઠ્યા હતા। ભજનમાં ગુલતાન થતા ભક્તો થાક્યા વગર થનગાટ કરતા જોવા મળ્યા હતા। ગરબાના તાલે ઘૂમતા ભક્તો પણ જોવા મળ્યા હતા। કર્ણાટકના રામદુર્ગમાં આવ્યા છીએ કે જ્યાં કથાનો આજે ચોથો દિવસ છે અને શબરીની કેવી ધૈર્ય હતી અને રામ માટે કેવી આશ હતી તેને લઈને આજે કથાનક થયું। અને અહીંના લોકો હવે જે કથા સાંભળી રહ્યા હતા તેઓ શું કહી રહ્યા છે તે આપણે ચોક્કસપણે સાંભળી લઈએ। जी भैया, आप कहाँ से आए, क्या है आपका नाम? मेरा नाम अक्षय है, मैं हरियाणा से आया हूँ, सिरसा से। तो बापू की कथा में क्या आज अच्छा लगा? बहुत आनंद आता है, सारा कुछ ही अच्छा लगता है। पहली बात तो आज जो हम नाचे झूमे, जो आनंद लिया, मतलब शब्दों में बयान नहीं कर सकते। माता जी आज बहुत झूम रहे थे, क्या आनंद है? बहुत आनंद आ रहा था, इतना आनंद आ रहा था कि मैं बयान ही नहीं कर सकती। और इतना कुछ सीखने को मिलता है ना, बिल्कुल जैसे हमें राम के चरणों पर, जो उनके कमल चरणों पर हमें चलना चाहिए, वैसे हमें पूरा ज्ञान मिलता है। आप भी अपने अनोखे अंदाज में झूम रहे थे, क्या कहेंगे? सही बताऊं तो ये सारी चीजें मेरे साथ बचपन में हुआ करती थी एंड काफी टाइम के बाद ऐसे कथा स्थल में मैं वापस से आ रहा हूँ और झूम रहा हूँ। मतलब अद्भुत है, मतलब जो फीलिंग्स है वो मैं शब्दों में बयान नहीं कर सकता। बहुत मजा आ रहा है। मैं बिहार से पर्सनली आया हूँ बाबू के इस राम यात्रा में, जो कि भारत का महान यात्रा है। मतलब बहुत मजा आ रहा है। अच्छा, आप ક્યાંથી આવ્યા છો અને આપની શું ફીલિંગ રહી છે? હું તાલાળા ગીરથી આવ્યો છું અને આપણે સબરીની વાત થોડી થોડી તો બધાએ જોઈ જ હોય છે। અહીંયા જે આપણે 3 કલાક સુધીથી સબરીની જે આખી વાર્તા જાણી અને જે વાત જાણી અને એ પછી આપણે જેમ કે બાપુ પણ ગુજરાતી છે તો ગરબા થોડા તો થાય જ, તો ગરબાની જે આપણે આનંદ ઉઠાવી છે એના જેવી મજા તો કદાચ ક્યાંય જ બીજે મળી શકે। बिल्कुल, आप भी बहुत अच्छे से झूम रहे थे, क्या कहेंगे आज? હું પ્યોર ગુજરાતી છું, तो તમે બહુ મોજ કરી આજે। મોજ કરી અને બાપુની સાથે જે ગરબા રમવાનું હરી કૃપા હોય તો જ તે પોસિબલ છે ને। અહીંયા સાક્ષાત હનુમાનજી દાદા બાપુ જ્યાં હોય ત્યાં હોય એટલે અમને સત્ય પ્રેમ કરુણાનો એટલો બધો ભરોસો છે। જ્યાં બાપુ જઈને અમે લોકો જઈએ છીએ। તમે ઘણા ભાવુક नजर આવી રહ્યા છો, क्या कहेंगे? कहाँ से हैं? कर्नाटक से। अच्छा, आप आपकी आंखों में आंसू क्यों है? आज कैसा लगा आपको ये कथा सुन के? ಭಾರಿ ಆಗಿದ್ರಿ ಕಾರ್ಯಕ್ರಮ ಭಾರಿ ಚಂದ ಮಾಡಿದ್ರು ಪೂಜಾರ ಕಂಡೆ ನಮ್ ಧನ್ಯವಾದ। તો ખૂબ ધન્યવાદ કહી રહ્યા છે અને એમની આંખોમાં જુઓ કેટલા આંસુ આવી ગયા છે, ભાવ વિભોર થઈ રહ્યા છે। અને બાપુની કથામાં આ જ સૌથી પ્રમુખ હોય છે કે એમની કથાનકની અંદર જે કોઈ આવે છે બસ રામ ભક્તિમાં લીન થઈ જાય છે। તો રેલથી રામયાત્રામાં જોડાનારા ભક્તોએ બાપુ અને રામકથા સાથે ગાઢ નાતો હોવાનું જણાવ્યું હતું। સાથોસાથ તેમની કથામાં વારંવાર જોડાવા પાછળનું કારણ જણાવતા કહ્યું કે અમને દરેક કથામાં જીવન જીવવાના પાઠ શીખવા મળે છે। રેલથી રામકથા એક એવા પડાવની કથા છે કે જેમાં ભગવાન શ્રી રામ જે સ્થાનકો પર વનવાસ દરમિયાન ગયા એ દરમિયાન તેમણે જે કંઈ પણ લીલાઓ કરી તેની એક અનુભૂતિ છે। પરંતુ આ તમામ કથાનકોની અંદર શું જીવનની સમસ્યાના કોઈ સોલ્યુશન મળે છે ખરા? આ જ ખોજ માટે કદાચ તમામ રામકથાના જે શ્રોતાઓ છે તે આ કથાની અંદર જોડાયા હતા। અને રેલથી રામકથામાં અમે એવા ઘણા બધા શ્રોતાઓને મળ્યા
કે જેમના માટે આ કથાનું એક અદકેરું મહત્વ છે. તેમના માટે આ કથા જીવનની અંદર કંઈક પ્રાપ્તિની કથા છે. આખરે તેમની પ્રાપ્તિમાં શું હતું? શું તેમની અનુભૂતિની અંદર એવી કોઈ બાબતો હતી કે જે આ જીવનની અંદર તેને હંમેશા મદદરૂપ થઈ રહી હતી? આવો એ તમામ કથાના રસિકોને આપણે મળીએ અને તેમની પાસેથી પણ જાણીએ કે મોરારી બાપુની આ રેલથી રામકથા અને વનવાસ દરમિયાન અનેક સ્થાનકોમાંથી પસાર થતી આ કથા યાત્રામાં તેમને આખરે શેની પ્રાપ્તિ થઈ. ભારતના દરેક રાજ્યોમાંથી અહીં શ્રોતા રસિકો આવ્યા છે. તો આજે આપણે એવા શ્રોતા रसिकों સાથે વાત કરીશું. जी, आपका पूरा परिचय दीजिए और आप कहाँ से हैं? मैं अशोक अग्रवाल संबलपुर उड़ीसा का निवासी हूँ. 1985 से बापू की कथा लगातार सुन रहा हूँ. 2011 में हम लोग कैलाश गए थे. 2011 से 12 साल बाद में ज्योतिर्लिंग आई 23, और 23 के बाद और 2 साल बाद 14 साल बाद वनवास की कथा आई है. इतनी सारी कथाएं आपने सुनी, हर एक कथा में कुछ नयापन होता है. इस बार की इस कथा में आपको क्या नयापन लग रहा है और जीवन में क्या सीख मिल रही है? भगवान 13,000 साल पहले जो घटना घटी है उसको पुनरावृत्ति, उसको तीर्थ को जागृत करने के लिए कोई बुद्ध पुरुष को, अस्तित्व को भेजता है वहाँ. अब सबरी जी इंतजार कर रही है कि आए कोई बुद्ध पुरुष और वहाँ का नया, फिर सारा संसार उधर जाएगा. जीना सीख जाने से आदमी प्रसन्न में रहता है, और प्रसन्नता परमात्मा है, उससे और बढ़ के क्या होगा. જીવન જીવવાની કળા એ આ કથામાંથી શીખવા મળી રહી છે. અને આખરે કથાનો સાર ત્યારે જ સરે છે કે જ્યારે તેને સાંભળીને આપણા જીવનની અંદર તે આચરણમાં પણ ઉતરે તે એટલું જ મહત્વપૂર્ણ છે. અને એ જ બાબતો આખરે આ મોરારી બાપુની રામકથામાં તમામ શ્રોતાઓ પણ જણાવી રહ્યા છે. જો કે કથામાં વિદેશથી આવેલા ભાવિકોના મતે બાપુની કથાથી તેમના જીવનમાં સ્વદેશી હોવાનો ગર્વ જળવાયો છે. પશ્ચિમી સંસ્કૃતિમાં રહેવા છતાં તેમનું હૃદય સ્વદેશી અને ગુજરાતી જ રહ્યું હોવાનું કારણ બાપુની કથાના શબ્દો જ હોવાનું જણાવ્યું હતું. વિદેશી ધરતી પરથી પણ ઘણા લોકો અહીં આવ્યા અને બાપુના રંગે રંગાયા. બાપુની કથામાં અને બાપુમાં એવું તો શું ખેંચાણ છે કે તેમને વારંવાર અહીં ખેંચી લાવે છે? સૌથી પહેલા તો આપનો આખો પરિચય આપો અને કઈ રીતે આપ બાપુના સંપર્કમાં આવ્યા એ પણ જણાવો. પહેલી વસ્તુ કે મારું નામ જય છે. લંડનની ભૂમિ ઉપર જન્મેલો છું. મારા મા બાપ આફ્રિકાના છે અને મૂળ વતન અમારું પોરબંદર બખલા. બાપુ પાસે આવવા માંડ્યો બીકોઝ એનો પ્રેમ. બાપુએ મને એટલો બધો પ્રેમ આપ્યો જે દુનિયામાં મેં આજ સુધી પ્રેમ એવો ચાખ્યો નથી. અને એક મારા ફુવા, કઝિન ફુવા, એ મને કથામાં જાતા તો બાપુ એની ઘરે આવતા અને એ રીતે હું મોરારી બાપુને મળ્યો છું. કે પશ્ચિમી જગતમાં રહેવા છતાં અહીં સ્વદેશીના રંગમાં રંગાવવાનું આવે. શું ક્યારે પશ્ચિમીકરણનો રંગ તમારા જીવનમાં લાગ્યો ખરો? મા બાપ ઈચ્છતા હોય કે છોકરો કદાચ ભણે, પાસ થાય પછી લગ્ન કરે દીકરો તરીકે, અને દીકરા તરીકે પછી બિઝનેસ બાંધે કે જોબ કરે. એ ઓલ ધીઝ કન્ડિશન્સ હોય. બાપુ સાથે એવું કાંઈ નથી. હું જેવો છું એવું મારો સ્વીકાર છે કે માય માઇન્ડ ઇઝ બ્રિટિશ, માય હાર્ટ ઇઝ ઇન્ડિયન. હું ગર્વ સમજુ છું એ વાતને મારી જાતને. આખરે બાપુમાં એવી કઈ ક્વોલિટીઝ છે જે આપને સૌથી વધુ પસંદ આવી રહી છે અને જેને કારણે જ આટલું બધું ગુરુ પ્રત્યેનું ખેંચાણ આપણે થઈ રહ્યું છે? અમને બધું શીખાડતા જાય છે. જે કંઈ કરે છે બાપુ એ પહેલા કરે પછી અમને શીખાડે. he never ever આ ટ્રેન, હું આમ જ કહેતો તો, આ ટ્રેનમાં આપણે જઈએ છીએ પહેલા એ ટ્રેનનો રોદો ખાય છે પછી આપણે ખાઈએ છીએ. એ જ એનું પ્રમાણ છે કે જે કંઈ કરશે જિંદગીમાં પહેલા એ જ છે. મહાપુરુષ તરીકે, સંત તરીકે એ તમારો વાંહેથી આપણને ટેકો આપે છે. બાપુ માટે તમે શું કરવાની તૈયારી રાખી રહ્યા છો? કેટલા તૈયાર છો બાપુ માટે કંઈક કરવા માટે? કાંઈ નહીં. મારી આંખના 2 આંસુ પડે એ એના માટે નથી પડતા, એ મારા હૃદય માટે પડે છે. મારું હૃદય સ્વચ્છ રહે. બાકી મારા ગુરુ બોલાય નહીં આમાં. હું બાપુ માટે કંઈ કરી ન શકતો. આ જ એક સમર્પણ ભાવ છે. બાપુએ સ્વીકાર્યા અને તમામ દોષોમાંથી પણ બહાર કાઢ્યા અને જીવન જીવવાનો પાઠ પણ તેઓ શીખવી રહ્યા છે. અને એ વખતે કોઈ ભાવકનું હૃદય ભાવુક ન બને તો જ નવાય કહેવાય. પણ આવા તો અનેક એવા તમામ લોકો છે જે આ રામકથાની અંદર જોડાયા છે અને રામકથામાંથી શીખ મેળવીને જીવનની અંદર આગળ ધપી રહ્યા છે. જયેશ પારકર, રેલથી રામકથા.